કેન્સર આ બીમારી અનેક લોકોને ભરખી ગઈ. આ બીમારીના કારણે અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો. ન માત્ર ભારત પરંતુ વિશ્વના અનેક શક્તિશાળી દેશ આ બીમારી સામે ઘૂંટણીએ પડી ગયા. પહેલા તો કેન્સરનું નિદાન થતા જ દર્દી અને પરિવારનું અડધું મનોબળ ભાંગી પડે છે. જ્યાં એક તરફ ટેકનોલોજી ક્ષેત્રે દુનિયા ઝડપથી વિકસી રહી છે, ત્યાં બીજી તરફ કેન્સર નામની બીમારીનો વ્યાપ પણ વધી રહ્યો છે. WHOના કહેવા પ્રમાણે વિશ્વમાં આશરે 2.5 અબજ લોકો કેન્સરના રોગથી પીડાઈ રહ્યા છે. તેમાંથી દર વર્ષે લગભગ 96 લાખ લોકોના મોત થાય છે. અને એમાં ભારત દેશ પણ કેન્સરના મામલે ટાઈમ બોમ્બ પર ઉભો છે. એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે માત્ર એકલા ઉત્તર ભારતમાં જ દર વર્ષે 1 લાખથી વધુ લોકોના મોત કેન્સરના કારણે થાય છે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના ડેટા અનુસાર ભારતમાં કેન્સરથી મૃત્યુની અંદાજિત સંખ્યા વર્ષ 2000માં 4,90,000 થી વર્ષ 2022માં વધીને 9,70,000 પર પહોંચી ગઈ હતી. રિસર્ચ મુજબ ભારતમાં કેન્સરની સારવાર પછી અથવા સારવાર દરમિયાન 5 માંથી 3 લોકોનું મૃત્યુ થાય છે. માત્ર છેલ્લા 5 વર્ષની જ વાત કરીએ તો વર્ષ 2021માં 14,26,447 દર્દીઓ, વર્ષ 2022માં 14,61,427 દર્દીઓ, વર્ષ 2023માં 14,96,972 દર્દીઓ અને વર્ષ 2024માં 15,32,950 કેન્સરના દર્દીઓ નોંધાયા. આ બીમારીમાં સપડાવાથી મોટા મોટા બોલિવૂડ સેલિબ્રિટી પણ નથી બચી શક્યા. એ પછી કિરણ ખેર હોય, મનીષા કોઈરાલા, સોનાલી બેન્દ્રે, તાહિરા કશ્યપ, લીઝારે, મહિમા ચૌધરી, છવિ મિત્તલ કે હિના ખાન હોય. 250 પ્રકારના કેન્સર અને તેના અનેક પ્રકાર, અનેક તબક્કા. હાડકા અને સ્નાયુનો સાર્કોમા, મગજ અને નર્વ સિસ્ટમ, સ્તન, અંતઃસ્ત્રાવી પ્રણાલી, આંખ, જઠરાંતરીય, જીનોટોરિનરી અને સ્ત્રી રોગ, માથું અને ગરદન, ત્વચા, સોફ્ટ ટિશ્યુ સાર્કોમા, થોરાસિસ અને શ્વસન, HIV, એઇડ્સ સંબંધિત જેવા અનેક કેન્સરથી લોકો પીડાય છે. અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા. તેનાથી બચવા માટે જાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે 4 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી પણ કરવામાં આવે છે. છતાં પણ કેન્સર પીડિતોનો આંકડો ઘટી નથી રહ્યો, વધી રહ્યો છે. ડોક્ટરો માને છે કે ભારતમાં કેન્સરથી થતા મૃત્યુદર માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં મોડું નિદાન અને સમયસર યોગ્ય સારવાર મેળવવાના પડકારોનો સમાવેશ થાય. જ્યાં એક તરફ વિશ્વભરના દેશો આ બીમારી સામે ઘૂંટણીએ પડ્યા, ત્યારે રશિયાએ વિશ્વભરના દેશોમાં એક નવી આશા જગાવી છે. રશિયન વૈજ્ઞાનિકોએ પ્રાણઘાતક કેન્સરને ખતમ કરતી રસી શોધી છે. આ રસીનો ક્લિનિકલ ટ્રાયલ સફળ રહ્યાનો પણ રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજીકલ એજન્સીએ રશિયન એન્ટરમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર હોવાની માહિતી આપી છે. રશિયન મીડિયા આઉટલેટ સ્પુટિન FMBA ના ચીફ વેરોનિકા સ્કોટ્સોને ટાંકીને જણાવ્યું કે mRNA આધારિત રસી પ્રી ક્લિનિકલ ટ્રાયલ્સમાં સફળ રહી છે અને હવે એન્ટરમિક્સ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. માત્ર અધિકારિક મંજૂરીની જ રાહ જોવાઈ રહી છે. મહત્વનું છે કે અત્યાર સુધી વિશ્વના કોઈ પણ દેશ પાસે કેન્સરનો 100% કારગર ઇલાજ નથી. ત્યારે રશિયન વૈજ્ઞાનિકોનો આ દાવો કેટલો સફળ થશે અને આ જે દાવો કરવામાં આવ્યો છે તેનાથી શું વિશ્વમાં નવી ક્રાંતિ આવશે, તેના પર કરીશું આજનું મહામંથન. આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે ડોક્ટર પરીન પટેલ, ઓન્કોલોજીસ્ટ છે. પરીનભાઈ, આપનું સ્વાગત છે VTV ન્યૂઝમાં. પરીનભાઈ, તમે પણ જોયું હશે કે જે રીતે રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કેન્સરની રસીના પરીક્ષણને લઈને, સૌથી પહેલો તો એ સવાલ કે શું લાગે છે તમને કે એ જે વેક્સિન છે એ લોકો સુધી પહોંચશે ત્યારે સફળ નીવડશે? વત્સલભાઈ, તમારી વાત સાચી છે. એ જે રશિયન વેક્સિન જે કહેવામાં આવે છે એક ટાઈપની ટાર્ગેટ વેક્સિનેશન ઓર ટાર્ગેટ ઇમ્યુનોથેરાપી જેવું જ રોલ ભજવે છે. એ છે ને દર્દીના કેન્સરના સેલ્સમાંથી એ લોકો એને કેન્સરના સેલ્સને એ લોકો ડિવાઈડ કરે છે, એમાંથી એન્ટીજન શોધે છે અને એ એન્ટીજનને વાયરસમાં નાખે છે અને એ વાયરસમાંથી મલ્ટિપલ એન્ટીજન્સ mRNA એન્ટીજન્સ બનાવે છે અને એ એન્ટીજનને પછી લોકો પાછા પેશન્ટના બોડીમાં એન્ટ્રી કરે છે. એટલે એક ટાઈપની એ ઇમ્યુનિટી પ્રોડ્યુસ કરે છે અને એને કેન્સરના સેલ સામે લડવામાં મદદ કરે છે. અચ્છા પરીનભાઈ, સામાન્ય રીતે એવું હોય છે કે આપણે ચિકન પોક્સ કે TB કે એ પ્રકારની વેક્સિનો જોઈ છે કે એ વેક્સિન એટલા માટે મૂકવામાં આવે છે કે એ વેક્સિન લીધા પછી એ બીમારી થાય નહીં. તો શું લાગે છે તમને કે આ વેક્સિન કેવી રીતે કામ કરશે? લોકોના મનમાં એ પણ કન્ફ્યુઝન છે કે કેન્સર થયા પછી આ વેક્સિન કામ કરે છે કે કેન્સર ન થાય એટલા માટે આ વેક્સિન લેવાની હોય? વિશ્વમાં there are two type of the vaccination. પેલા જે કેન્સર થતું અટકાવે એવી હજી એક જ વેક્સિનેશન છે કે HPV વાયરસ માટે જે આપણે વેક્સિનેશન વાપરીએ છીએ, જે સર્વાઇકલ એટલે ગર્ભાશયના મુખના કેન્સર માટે વપરાય છે, એ કેન્સર થવા નથી દેતું. આ જે રશિયન વેક્સિન છે એ કેન્સર થયા પછી આપણે આપવામાં આવતી હોય છે.
બિલકુલથી પરિણભાઈ, જે આ વેક્સિન રશિયા દ્વારા શોધ કરવામાં આવીનો દાવો કરવામાં આવી રહ્યો છે, એ વેક્સિન લોકો સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે, એના માટેની આખી પ્રોસિજર શું હોય, અને બીજી વસ્તુ કે શું એ વેક્સિન વિશ્વમાં એક નવી ક્રાંતિ સર્જી શકે, કારણ કે આ એક ખૂબ જ મોટી વાત કહેવાય, કારણ કે આ એક એવો રોગ છે કેન્સર કે જેની સામે જે શક્તિશાળી દેશો છે તે પણ હારી ગયા છે, કોઈ આજ સુધી તેના માટે કોઈ કારગર ઇલાજ નથી શોધી શક્યું. આ વેક્સિન ડેવલપ કરવામાં ઘણો જ વાર લાગતી હોય છે, કેમ કે પર્સનલાઇઝ વેક્સિનેશન જેવું કહેવામાં આવે છે. એટલે માર્કેટમાં હજી ફેઝ 1 ટ્રાયલ જ થયો છે, જેમાં 50 થી 60 દર્દી ઉપર જ ટ્રાયલ થયો છે. હજી ફેઝ 2, ફેઝ 3 ટ્રાયલ થશે, પછી એની FDA એપ્રુવલ મળશે અને પછી એ ધીરે ધીરે માર્કેટમાં આવશે. સો હજી એવું લાગે છે કે ઇટ વિલ ટેક 5 to 6 year કે જોવા માટે કે એની એફિકેસી એટલે એની ઇફેક્ટિવનેસ કેવી છે, એની સાઇડ ઇફેક્ટ કેવી છે અને લોંગ ટર્મ આપણને એનાથી શું બેનિફિટ થશે. અચ્છા, તો જે આ વેક્સિનની વાત થઈ રહી છે, તો તમને શું લાગે છે કે આ વેક્સિન માર્કેટમાં આવી જશે, હજુ 5 થી 6 વર્ષની વાત તમે કરી રહ્યા છો, તો શું એ વેક્સિન લીધા પછી એમાં સફળ પરિણામ કેટલા મળશે? એ જયારે ફેઝ 3 ટ્રાયલ થશે, જે લોંગ ટર્મ ટ્રાયલ હોય, કારણ કે હમણાં જે વાત કરવામાં આવી છે કે ટ્રાયલમાં એમણે એ વસ્તુ નોંધ્યું છે કે જે કેન્સરના સેલ છે એ 60 થી 80% સુધીના ઘટી રહ્યા છે પરીક્ષણમાં. રાઈટ. તો જ્યારે એ દર્દી સુધી પહોંચશે ત્યારે એટલું સફળ નીવડશે? એટલે આ છે ને ફેઝ 1 ટ્રાયલ છે, જેમાં મેઇન આપણે સેફટી જોવાની હોય, વેક્સિનેશનની સેફટી કેટલી હોય છે ફેઝ 1 ટ્રાયલમાં. અને આ છે ઇટ ઇઝ અ વેરી શોર્ટ ટર્મ ટ્રાયલ. સો લાંબા ગાળે કેન્સરને કેટલા સમય સુધી અટકાવી શકે છે અથવા નાબૂદ કરી શકે છે, એ ઓવર ધ પીરિયડ 5 years 10 years પછી જ આપણને ખબર પડશે. અચ્છા, હવે આ જે વેક્સિનની વાત થઈ રહી છે એ કયા કયા કેન્સરમાં કામ કરી શકે? ધીસ ઇઝ અ પર્સનલાઇઝ વેક્સિનેશન. આ બધા જ કેન્સર સામે આપણે યુઝ કરી શકીએ છીએ. એમાં એવું હોય છે કે જે કેન્સરના સેલ્સ હોય છે એ સેલ્સને બહાર કાઢીને એનું નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ કરવામાં આવે છે. એટલે કોઈ બી કેન્સર હોય તેમાંથી સેલ્સ કાઢીને એને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ કરવામાં આવે છે અને એની સામે પર્સનલાઇઝ એક ટાઈપનું mRNA વેક્સિનેશન બનાવવામાં આવે છે, જે કોવિડ જેવું જ હોય છે. તો જેવી રીતે સામાન્ય આપણે જાણીએ છીએ કે કોવિડના જે વેક્સિનેશન હતા એ અલગ અલગ સ્ટ્રેનના હિસાબે કામ કરતા હતા, તો આમાં પણ હવે ધારો કે કોઈને સ્તન કેન્સર છે, કોઈને મગજનું કેન્સર છે, કોઈને બ્લેડરમાં કેન્સર છે, તો પછી દરેક કેન્સરમાં એક વેક્સિન કેવી રીતે કામ કરી શકે? એટલે તમારી વાત સાચી છે. એટલે હું કહું છું કે બધા જ કેન્સર માટે એ અલગ અલગ વેક્સિનેશન બનાવવામાં આવતી હોય છે. ઇવન બે જણનો કોઈનો બી કેન્સર સેમ નથી હોતો, બધાના એન્ટીજન મ્યુટેશન્સ બધા અલગ અલગ હોય છે. એટલે જ બધાના પોતપોતાના દર્દીના સેલ્સમાંથી જ એ પર્સનલાઇઝ વેક્સિન બનાવવામાં આવે છે, જે દર્દીને જ યુઝફુલ થતું હોય છે. બીજાને જો આપવી હોય તો એના સેલ્સમાંથી એ બનાવવામાં આવે છે. હા, અને પરિણભાઈ, સામાન્ય રીતે આપણે જોયું છે કે જે એક સર્વે વચ્ચે આવ્યો હતો, તમે કદાચ જોયું હોય તો તમને ખબર હશે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ વધારે હતું. બીજી એક વસ્તુ એ પણ છે કે હવે તો નાના બાળકો પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. તો આ જે અલગ અલગ વય જૂથના લોકો છે, તો એ અલગ અલગ વય જૂથ પ્રમાણે આ વેક્સિનેશન કેવી રીતે ઉપયોગમાં લેવાશે? તમારી વાત સાચી જ છે. હમણાં રિસેન્ટલી જ એક બધો સર્વે આવ્યો હતો, જેમાં ધ ફિમેલ નંબર ઓફ ધ કેન્સર ઇન ધ ફિમેલ હેઝ ઇન્ક્રીઝડ. બરાબર છે. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ એરિયા ટુ એરિયા. નોર્થ ઇસ્ટમાં જેમાં ગુટકા અને બધાનું ચલણ વધારે છે, પાન મસાલાનું, એમાં ફિમેલ્સ વધારે બહુ ખાતા હોય છે, એટલે એ લોકોને એ બધા કેન્સર વધારે થતા હોય છે. બધી જ વય માટે આ વેક્સિનેશન યુઝફુલ છે, પ્રોવાઇડેડ ઇટ વિલ એની ગાઈડલાઇન્સ બનતા, એની યુઝફુલનેસ થતા અને એ માર્કેટમાં આવતા હજી ઘણી વાર લાગશે, બીકોઝ ઇટ રિક્વાયર ધ સ્ટ્રીમલાઇન પ્રોસેસિંગ. આપણે જોયું છે કે જે લોકોને કેન્સર થયું છે, આમ તો કેન્સરને ઘટાડવા માટે, કેન્સરના જે દર્દીઓ છે તેની સંખ્યા ઘટાડવા માટે કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે, છતાં પણ એ એટલી હદે સફળતા નથી મળી રહી, કારણ કે જે કેસો છે એ સતત વધી જ રહ્યા છે. તો જે પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે, જે કેન્સર થવા પાછળના કોઝ છે, કારણો છે, તો તમને શું લાગે છે કે આ વેક્સિન આવવાથી એ બધા જે તબક્કા છે, એ બધા જે કારણો છે તેની આગળ આ વેક્સિન નીકળી જશે? ના, એવું નથી વત્સલભાઈ, કે આપણે જે બી કેન્સર કોઝિંગ ફેક્ટર્સ હોય એને તો આપણે નાબૂદ કરવા જ પડશે, જેવી રીતે ગુટકા, પાન મસાલા, સિગરેટ, દારૂ, સોપારી, એર પોલ્યુશન વગેરે વગેરે. એનો કોઈ બીજો
કારણ કે સામાન્ય રીતે લોકોને શું હોય છે, કોરોનામાં પણ તમે જોયું હશે કે રસી લઈ લીધી એટલે લોકો બિંદાસ થઈ ગયા Right. કે મેં વેક્સિન લઈ લીધી છે, હવે મને કોરોના નહીં થાય. તો એવી રીતે લોકોમાં એક એ પણ તો મત પ્રસરે ને કે ભાઈ મેં કેન્સરની રસી લઈ લીધી છે, હવે હું ધારો કે દારૂનું સેવન કરું, હું ગુટખાનું સેવન કરું, કે કેન્સર થવા પાછળ જે કોઈ પણ કારણ જવાબદાર છે તે પ્રકારની કોઈ પણ હું ગતિવિધિ કરું તો મને કેન્સર નહીં થાય. ના, એ ખોટી માન્યતા છે. આ જે કેન્સર વેક્સિન છે એ કેન્સર થયા પછી માટે યુઝ થતી હોય છે, એટલે એ ખોટી માન્યતા છે, એવું મનમાં રાખવું નહીં ભ્રમ. બરાબર છે. આપણે બધા ફેક્ટર્સ દૂર જ રહેવા, કેન્સર થતા બધા કારણથી દૂર જ રહેવું જોઈએ. અને શું લાગે છે તમને કે રશિયાએ તો આ રીતે જે દાવો કરી દીધો છે કે ભાઈ રસીની શોધ થઈ ગઈ છે અને સફળ પરીક્ષણ થઈ ગયું છે, તો હવે ઝડપથી બીજા દેશોમાં પણ આ રસી વિકસી શકે તેની શક્યતા કેટલી છે? એની ખૂબ શક્યતા છે, કેમ કે ભારતમાં બી એ શક્યતા વધારે છે, કારણ કે રશિયા એ ભારતનો ગાઢ મિત્ર છે. એટલે ટ્રાયલ બેઝ ઉપર ફેઝ 2 ટ્રાયલ ઇન્ડિયામાં લોન્ચ થઈ શકે છે વહેલા મોડું, અને જેના કારણે આપણે ઇન્ડિયન પોપ્યુલેશનને બી ફાયદો થઈ શકશે. તો આ જે વેક્સિનનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો તેનાથી શું દર્દી અને જેને અત્યારે કોઈ પણ પ્રકારની એવી કોઈ બીમારી નથી, પણ એ દરેક લોકો એવી આશા રાખી શકે કે આ વેક્સિન કેન્સર સામે એક નવું આશાનું કિરણ લઈને આવી છે? એવી આશા રાખી શકો છો, પણ હજી છે ને એના રિઝલ્ટ હજી ક્લિયર નથી. અને સ્ટીલ ઇટ ઇઝ ઇન ધ ઇન્ફેન્ટ સ્ટેજ, એટલે નેસેન્ટ સ્ટેજમાં, નાના સ્ટેજ તબક્કામાં છે. એટલે હજી એના જે રિઝલ્ટ બહાર આવશે માર્કેટમાં, એકદમ ડેફિનેટ એનું રિઝલ્ટ આવશે, પછી જ આપણે કહી શકશું કે વેધર ઇટ ઇઝ અ યુઝફુલ, કેટલું યુઝફુલ છે, કેટલા સમય માટે કેન્સરને દબાવી શકશે, એ આપ્યા પછી જ ખબર પડશે. કારણ કે કેન્સરનું એક મૂળભૂત પ્રોબ્લેમ હોય છે કે પોતાની જાતને બદલતો રહે છે, એન્ટીજન્સ ને બધું બદલતું રહે છે. એટલે આપણે બી વેક્સિનેશન વારે વારે ચેન્જ કરતી રહેવી પડશે. તો પછી શું એવું થઈ શકે, તમે જે રીતે કહી રહ્યા છો કે એન્ટીજન બદલતું રહે, એના મ્યુટેશન ચેન્જ થતા રહે, તો પછી એકવાર વેક્સિન લઈ લીધી તો પછી શું એ મ્યુટેશન બદલાય તો ફરીથી વેક્સિન લેવી પડે? એવી શક્યતા રહેતી હોય છે કે આફ્ટર 1 year or 2 years, સપોઝ જો એ વેક્સિનેશનથી કેન્સર કંટ્રોલમાં ના રહે તો પછી પાછું એનું ટેસ્ટિંગ કરવામાં આવે, નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ કરવામાં આવે, અને પાછી એની સામે નવા મ્યુટેશન સામે નવી વેક્સિનેશન બનાવવામાં આવે. બિલકુલ. એક જ મને નાનકડો સવાલ છે, ટૂંકમાં તમે જવાબ આપી દેજો, સમયનો અભાવ છે એટલા માટે. તમને શું લાગે છે કે જે કેન્સરના દર્દીઓની સર્જરી કરવામાં આવે છે, તો આ જે વેક્સિન છે તેનાથી સર્જરીમાં ઘટાડો થશે અને જે કેન્સરની તીવ્રતા છે એ તીવ્રતાને ઘટાડી શકાશે એવા કોઈ સ્કોપ? એવા સ્કોપ અત્યારે દેખાતા નથી સાહેબ, બટ ફ્યુચરમાં એવું પોસિબલ થઈ શકે કે અમુક તબક્કે જ્યારે સર્જરીની જરૂર હોય ત્યારે આપણે વેક્સિનેશનથી લાંબા સમય સુધી રોગને કંટ્રોલ કરી શકીએ અને બહુ જ ઓછા લોકોમાં આપણે સર્જરી કરી શકીએ. પણ હાલ પૂરતો તબક્કો, અત્યારે જે સ્ટેજ છે, એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે કે વી કેન કમ્પ્લીટલી અવોઇડ ધ સર્જરી. બિલકુલથી પરિણભાઈ, તમે ખૂબ જ સરસ બધા સવાલોના જવાબ આપ્યા. એટલે એક આશા છે કે દર્શકોના મનમાં જે કોઈ પણ ગેરસમજ હતી કે કોઈ પણ પ્રશ્નો હતા એ દૂર થઈ ગયા હશે. આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આ રશિયાના વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્સરની રસીનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે અને હવે અધિકારિક મંજૂરી મળી જાય એટલે દર્દીઓ સુધી, જનતા સુધી આ વેક્સિન પહોંચશે. અને આ જે દાવો કરવામાં આવ્યો છે ત્યારબાદથી વિશ્વભરના લોકોમાં એક આશાનું નવું કિરણ આવ્યું છે કે આ રસી માર્કેટમાં આવશે, તેની સાથે જે કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમાં ઘટાડો કરી શકાશે અને કેન્સરને નાથી શકાશે તે પ્રકારની પણ એક આશા છે. અને અત્યારે તમે આપણી સાથે ઓન્કોલોજીસ્ટ હતા, તેમની પાસેથી તમે પણ સાંભળ્યું કે હજુ તેના માટે તમારે થોડા સમયની રાહ જોવી પડશે. તો મહામંથનમાં આજે બસ આટલું જ. વીટીવી ન્યૂઝ સાથે સતત જોડાયેલા રહો અને હવે તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ વીટીવી ન્યૂઝ ડીડી ફ્રી ડિશ પર પણ ઉપલબ્ધ છે. 110 નંબર પર ટ્યુન કરો અને જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.